મિત્રો, આ કહેવત આપણા જીવનનું અખૂટ સત્ય છે. લોખંડ કાચું હોય ત્યારે તેનું કોઈ રૂપ નથી, પરંતુ જ્યારે લોહારો તેને આગમાં નાખે છે, હથોડીથી પીટે છે, વારંવાર તેને આંચકો આપે છે, ત્યારે જ એ લોખંડમાંથી તલવાર બને છે, સાધન બને છે, ઉપયોગી વસ્તુ બને છે. જીવન પણ એ જ રીતે છે. મુશ્કેલીઓ, પરેશાનીઓ અને સંજોગો આપણને ઘડે છે, આકાર આપે છે. એક કુંભાર પાસે કાચી માટી હતી, તો એ માટી બોલી કે મને શા માટે પીટે છે, શા માટે આંચકો આપે છે? તો કુંભારે કહ્યું, જો તને ન ગળું, ન પીટું, તો તું કદી કળશ નહીં બની શકે, પાણીને ધારણ નહીં કરી શકે. એ જ રીતે જીવનમાં પરેશાનીઓ આવે તો એ આપણને ઘડતી હોય છે. પ્રમુખ સ્વામી મહારાજે પોતાના જીવનમાં અસંખ્ય તકલીફો સહન કરી. લંડન મંદિરના નિર્માણ દરમિયાન પૈસાની ભારે અછત હતી, દિવસ રાત ચિંતા હતી, છતાં શાંતિપૂર્વક હસતા ચહેરેથી કહ્યું, મુશ્કેલી આવે તો એ ભગવાનની કસોટી છે, એમાંથી જ આનંદ અને સફળતા જન્મે છે. અને આજે લંડનનું મંદિર વિશ્વ માટે પ્રેરણા છે. મહંત સ્વામી મહારાજના જીવનમાં સદાય ધીરજ અને કસોટી સહન કરી છે. સંસ્થાના અનેક પડકારો આવ્યા છે, પરંતુ સ્વામીશ્રી કહેતા, મુશ્કેલી એ ભગવાનનો આશીર્વાદ છે, એ આપણને ઘડે છે. તેથી જ આજે લાખો યુવાનો એમની વાણીથી પ્રેરાઈને જીવન બદલાવી રહ્યા છે. મહાત્મા ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં ભેદભાવ સહન કર્યો, પરંતુ એ કસોટીમાંથી જ સત્યાગ્રહનો જન્મ થયો. એપીજે અબ્દુલ કલામ અનેક નિષ્ફળતાઓ બાદ જ સફળ વૈજ્ઞાનિક બન્યા. મિલ્ખા સિંહ બાળપણમાં માતા પિતા ગુમાવ્યા, પરંતુ એ દુઃખે એને ફ્લાઇંગ શીખ બનાવી દીધા. એકવાર કોઈ શિષ્યએ ગુરુને પૂછ્યું છે, ગુરુજી, ભગવાન દુઃખ શા માટે આપે છે? ગુરુએ એક સોનું આગમાં નાખ્યું અને કહ્યું, જુઓ, આગમાં જવાથી સોનું ઝગમગતું બને છે. જીવનમાં દુઃખ એટલે આગ, અને એની સાથે જ તમે ચમકતા હીરા બનો છો. તો આના ઉપરથી આપણને શીખવા મળે કે મુશ્કેલીથી ડરવું નહીં. દરેક આંચકો આપણને ઘડવા માટે છે. ભગવાન જે કસોટી આપે છે એ આપણું ભવિષ્ય ઉજ્જવળ કરવા માટે જ આપે છે. તો મિત્રો, યાદ રાખો, લોહારો લોખંડને પીટે ત્યારે જ આકાર મળે. એ જ રીતે જીવનમાં કસોટી આવે ત્યારે તેને આશીર્વાદ સમજીને સ્વીકારો. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા, મુશ્કેલી એ માણસને મજબૂત બનાવે છે. મહંત સ્વામી મહારાજ પણ કહે છે કે ભગવાનને જે આપે છે તે આપણા હિત માટે જ છે. તો ચાલો, કસોટીથી ડરવું નહીં, એને સ્વીકારીને આગળ વધવું, કેમ કે આંચકાથી જ આકાર મળે છે.